નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બે ઉદાહરણ જોયા, NiCl4 2- અને બીજું CONH3 6 3+. બીજું કોબાલ્ટનું લેવી એમાંથી COF6 3-. સંકીર્ણમાં સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારિત ભૌમિતિક આકાર ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો આપણી પાસે સંકીર્ણ આયન આપ્યું હોય તો પેલું સ્ટેપ IUPAC નામ, તો 6 એટલે હેક્ઝા અને F એટલે ફ્લોરાઇડો, F- એટલે હેક્ઝા ફ્લોરાઇડો સંકીર્ણ આયન ઋણ આયન है तो कोबाल्ट નું થઈ જાય કોબાલ્ટેટ. ઓક્સિડેશન આ તો ફ્લોરિન હોય -6 ફ્લોરિન એટલે 6 મેળવે, 12 થી 3 મેળવે તો હવે એને કેટલા જોઈએ 3, તો કોબાલ્ટ નો થાય +3. બીજું પોઈન્ટ પ્રાથમિક સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક અથવા આયનીકારક સંયોજકતા, તો કેટલું થશે +3. ત્રીજું દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંઠ અથવા બિન આયનીકારક સંયોજકતા, તો 6 બરાબર ને, એક દંતીય લિગેન્ડ है, એક ફ્લોરાઇડ હોય તો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, 6 है तो कुल 6 दान करे. धातु है कोबाल्ट, तो कोबाल्ट नो परमाणवीय क्रमांक 27. कोबाल्ट नी इलेक्ट्रॉन रचना तो पहला तो आर्गोन कंप्लीट એટલે 18, 4s2 18 ને 2 20, 3d7 27. તો હવેની ઇલેક્ટ્રોન રચના કક્ષક વાઇઝ બોક્સ વાઇઝ દર્શાવો. પેલા 3d લખવાની એમાંથી, તો કોબાલ્ટ ની ઇલેક્ટ્રોન રચના એ આર્ગોન કંપ્લીટ, 3d7, 4s2, -4s બરાબર. હાલો 4s માં કેટલા છે 2, 3d માં 7, 1 2 3 4 5 6 7. હવે જો કોબાલ્ટ ની ઓક્સિડેશન અવસ્થા +3 એટલે 3 ગુમાવે તો કોબાલ્ટ +3, તો કોબાલ્ટ +3 માટે આર્ગોન કમ્પ્લીટ 3 કાઢવાના, તો 2 4s માંથી નીકળે પાછળથી, તો 4s ખાલી થઈ ગઈ. આપણે 3 કાઢવાના, તો 2 4s માંથી ને હજી એક 3d માંથી, તો એક અહીંયાથી કાઢો, તો 3d માં જે 7 હતા એમાંથી આ એક નીકળી જાય, કેટલા થઈ જાય 6, 4s થઈ જાય 0. હાલો આપણી 4s કક્ષક થઈ ગઈ ખાલી. 3d માં છે 6, 1 2 3 4 5 અને 6.
આ એક નીકળી ગયો, 3 નીકળી ગયા. હાલો કોબાલ્ટ +3 આયન ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ ગઈ. હવે આગળ સ્ટેપ જોવાનું લિગેન્ડ. લિગેન્ડની પ્રબળતા નિર્બળ છે કે પ્રબળ? તો અહીંયા ફ્લોરાઇડ, તો ફ્લોરાઇડ F- કેવો છે? નિર્બળ લિગેન્ડ, તો F- નિર્બળ લિગેન્ડ હોવાથી એ ધાતુની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ નહીં થાય, કારણ કે જે F- છે એ કેવો લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ, તો એનું યુગ્મીકરણ થશે નહીં. તો આની આ જ ઇલેક્ટ્રોન રચના રહેશે, એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. D અને 4s. 3D માં જે હતા એ જ પ્રમાણે ગોઠવી નાખો. પહેલામાં 2 અને બાકી બધામાં 1 1. રેડી? આ યુગ્મીકરણ નહીં કરવાનું, કારણ કે જે લિગેન્ડ છે કેવો છે? નિર્બળ છે. 4s તો ખાલી છે. હાલો હવે સવર્ગાંક કેટલો છે? 6 છે. તો આપણી પાસે 6 ખાલી કક્ષક હોવી જોઈએ. તો 3D માં કોઈ ખાલી નથી કે તેનો તમે ઉપયોગ કરી શકો. સંકૃત કક્ષક કે જે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એ તમે એકમાં મૂકી શકશો નહીં. તો એક 4s ખાલી છે. આગળ 4s પછી 4p, એની 3, 3 ની 1 4. હજી જોશે તો 4p પછી કક્ષક આવશે 4d. રેડી? તો એ કક્ષકનો ઉપયોગ તમારે એમાંથી કરવો પડશે. તો આપણી પાસે સંકીર્ણ છે CO F6 3-. રેડી? એની ઇલેક્ટ્રોન રચના માટે પછી પૂરેપૂરું લખવું હોય ને તો એમાંથી એ થશે 3D 6 4s2 4p6. આગળ ઇલેક્ટ્રોન રચના માટે, પણ એની ઇલેક્ટ્રોન રચના માટે લખો તો પેલા 3D 4s 4p અને 4d. હાલો 6 પેલા તો 3D ના ભરી દો એમના. પેલી કક્ષકમાં 2, બાકી બધા એમાં 1 1. હાલો હવે 4s થી ખાલી અહીંયાથી ભરો. કેટલા ભરવાના? 6 યુગ્મ લિગેન્ડના. તો 1 2 3 4 5 અને 6. તો આ જે 6 તમે જે ઇલેક્ટ્રોન યુગ્મ ભર્યા એ આપણી બેની સંકૃત કક્ષકો કે 6 6 ની ઉર્જા એક સમાન હોય. સંકૃત કક્ષકો ઉર્જા સમાન. રેડી? તો કઈ કઈ સંકૃત કક્ષકો થઈ? કેમાં ભર્યા? તો કે 4s માં 1, 4p માં 3 અને 4d માં 2. તો સંકરણ કયું થાય? સંકરણ થશે sp3d2. તો સંકરણ થાય sp3d2. રેડી? ભૌમિતિક આકાર તો સવર્ગાંક 6 છે. સંકરણ sp3d2. તો આકાર થશે એનો અષ્ટફલકીય. ચુંબકીય ગુણધર્મ તો જો ઇલેક્ટ્રોન રચનામાં તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં? તો કે હા છે ને અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનો ગુણધર્મ થાય અનુચુંબકીય.
હવે અનુચુંબકીય ગુણધર્મ છે તો એમાં ગણવી પડશે તમારે ચુંબકીય ચાક માત્રા. રેડી? શું ગણવું પડશે? ચુંબકીય ચાક માત્રા. તો ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર અંડર n n પ્લસ 2. હવે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 4. તો n બરાબર 4. n બરાબર એટલે શું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મૂકો અહીંયા n બરાબર 4. 4 પ્લસ 2 એટલે 6. 6 ગુણ્યા 4 એટલે 24. 24 નું વર્ગમૂળ કાઢશો તો મળશે તમને 4.90 બોર મેગ્નેટોન. ચુંબકીય ચાક માત્રા ગણતરી દર્શાવવાની. તો ચુંબકીય ચાક માત્રા 4.90 બોર મેગ્નેટોન. રેડી? હવે બીજા બે શબ્દો કયા? બાકી ક્રમશઃ એ જ પ્રમાણે થશે. ખાસ લિગેન્ડ નહીં ભૂલવાનું. નિર્બળ તો યુગ્મીકરણ નહીં કરવાનું. જ્યાંથી તમને ખાલી મળે અહીંયાથી તમારે 6 યુગ્મ ભર નાખવાનું. જેમાં ભરો એ સંકૃત કક્ષકો એટલે સંકરણ. સંકરણ ઉપરથી આકાર. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, ન હોય તો પ્રતિચુંબકીય. તો અહીંયા અનુચુંબકીય. અનુચુંબકીય હશે તો ગણવી પડશે ચુંબકીય ચાક માત્રા. પણ હવે અહીંયા જો 3D કક્ષક પ્રાપ્ય નથી તો કેમાં ભરવા પડ્યા? 4D માં. બાહ્ય કક્ષકનો ઉપયોગ થયો ને, આંતરિક કક્ષક ખાલી નથી. તો આ જે સંકીર્ણ રહ્યું આને શું કહેવાય? બાહ્ય કક્ષકીય સંકીર્ણ. શું કહેવાય? બાહ્ય કક્ષકીય સંકીર્ણ. અને બીજું ઊંચી સ્પિન સંકીર્ણ, ઊંચું ભ્રમણ. સ્પિન અથવા ભ્રમણ. કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે તો સ્પિનનું મૂલ્ય 2 થાય. બધાયનું 0.5 ગણવાનું અયુગ્મિત. તો ઊંચી સ્પિન વાળા મળે ને ક્યારે? બાહ્ય કક્ષકનો ઉપયોગ થતો હોય તો ક્યારે બાહ્ય થતો હોય? તો 3D પૂરેપૂરી ભરાયેલી હશે, ખાલી નહીં હોય. પૂરેપૂરી મતલબ ખાલી કક્ષક નહીં હોય, ઇલેક્ટ્રોન એમાં હશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હશે, જેથી ઊંચી સ્પિન વાળા સંકીર્ણ બને. તો બીજા બે શબ્દો એના માટે બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઊંચી સ્પિન સંકીર્ણ. વિડીયોમાં તો આપણી પાસે હતું COF6 આ સંકીર્ણમાં સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે એનો ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મ. આગળ CONH3 હતો, પ્રબળ હતો લિગેન્ડ. તો એમાં તમને સંકરણ તફાવત મળશે. સંકરણ મળ્યું D2sp3, આકાર અષ્ટફલકીય, ગુણધર્મ પ્રતિચુંબકીય મળ્યો કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા નહીં. એ બેમાં અહીંયા સુધી સરખું થાય, બદલી જાય અહીંયાથી બદલાય એટલે દરેક વસ્તુમાં ફેરફાર થશે એમાંથી. બરોબર? જોઈ લો 2 સેકન્ડ માટે.
FeF63- આ સંકીર્ણમાં સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો પાછું પેલું સ્ટેપ, આયુપીએસસી નામ. હાલો, તો એનું આયુપીએસસી નામ શું થશે? 6 એટલે હેક્ઝા, F- એટલે ફ્લોરાઇડો. તો હેક્ઝા ફ્લોરાઇડો સંકીર્ણ ઋણ આયન છે, તો આયન નું થઈ જાય ફેરેટ. ફેરેટ રોમન આંકડામાં ઓક્સિડેશન આ. તો ફ્લોરિન હોય -6 મેળવે, 12 થી 3 મેળવે, તો હવે એને 3 જોઈ તો એ કોણ આપે? આયન. તો એનો ઓક્સિડેશન આંક થશે +3. તો બીજું પ્રાથમિક સંયોજકતા. તો ઓક્સિડેશન આંક. તો કેટલા થશે? +3. ત્રીજું દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક. તો કેટલો થશે? 6. દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક થશે 6. ચોથું Fe, એ જે ધાતુ પરમાણુ છે એનો પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક આયન એટલે 26. બરાબર. આગળ Fe પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો પેલા આર્ગોન કમ્પ્લીટ એટલે 18, પછી 4s 18 ને 2 20, તો 3d માં કેટલા વધે? 6. 4s2 3d6. હવે એની ઇલેક્ટ્રોન રચના લખો Fe ની, તો પેલા 3d લખવાનું. એટલે ભૂલ ન થાય આપને કાઢવામાં. 3d6 4s2. 3d 4s. હાલો, 4s માં હે 2, 3d માં કેટલા હે? 6. તો 1 2 3 4 5 6. તો આ થઈ ગઈ Fe ધાતુ પરમાણુની ઇલેક્ટ્રોન રચના. હવે Fe નો હે +3, એટલે 3 ઇલેક્ટ્રોન કાઢવાના. Fe +3. તો આર્ગોન કમ્પ્લીટ. હવે 3 કાઢો તો 2 4s માંથી અને 1 3d માંથી નીકળશે. તો 4s તો ખાલી થઈ ગયું 2 2. 3d માં જે 6 હતા એમાંથી આ 1 નીકળી જાય, કેટલા વધે? 5. તો 3d 5 4s 0. તો 3d કક્ષક પેલા અને 4s. તો 4s તો કેવી થઈ ગઈ? ખાલી 2 2 નીકળી ગયા. આમાં 6 હતા, 1 નીકળી ગયો, 5. તો 1 2 3 4 5. બરાબર. હવે આયનની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખાઈ જાય તો હવે આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? લિગેન્ડની પ્રબળતા ઉપર. F- લિગેન્ડ હે F-. કેવો લિગેન્ડ? નિર્બળ. તો F- નિર્બળ લિગેન્ડ હોવાથી એ ધાતુની Fe ની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. F- નિર્બળ લિગેન્ડ છે, જેથી ઇલેક્ટ્રોન રચનામાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં, કારણ કે નિર્બળ લિગેન્ડ છે. તો જે ઇલેક્ટ્રોન રચના હતી Fe+3 ની, એની એ જ ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની.
3D 4s તો 4s તો ખાલી હે 3D માં કેટલા હતા 5 1 2 3 4 5 આનું યુગ્મીકરણ થશે નહીં કારણ કે લિગેન્ડ કેવો છે નિર્બળ લિગેન્ડ યુગ્મીકરણ નહીં થાય તો હવે સવર્ગાંક 6 છે એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મ ભરવા પડશે તો આપણી પાસે ખાલી કક્ષકો 6 હોવી જોઈએ તો આ તો એકય નથી આ એક જ છે 4s 4s પછી કઈ આવે 4p હાલો તો 3 અહીંમાંથી ખાલી 3 ને 1 4 થઈ 4p પછી કઈ આવે 4d બરાબર એ 6 કક્ષકનો ઉપયોગ આગળ 3 આ કક્ષકોનો થશે 4s 4p અને 4d તો હવે એની ઇલેક્ટ્રોન રચના લખો Fe સંકીર્ણની Fe F6 3 હાલો તો પેલા 3D ની ઇલેક્ટ્રોન રચના લખ નાખો 1 2 3 4 5 જ્યાંથી ખાલી હોય ત્યાંથી હવે 6 ભરો 6 યુગ્મ લિગેન્ડના ક્રોસ વાળી 1 2 3 4 5 અને 6 તો આ 6 બની સંકૃત કક્ષકો કે જેની ઊર્જા એક સમાન હોય રેડી આપણે સંકરણમાં ભાગ લેતી એક કક્ષકો તો કઈ કઈ કક્ષકોએ ભાગ લીધો તો કે 4s 1 4p 3 અને 4d 2 તો પેલો મુદ્દો સંકરણ તો 1 4s 3 4p 2 4d તો સંકરણ થાય sp3d2 sp3d2 તો સંકરણ sp3d2 ભૌમિતિક આકાર તો sp3d2 સંકરણ હોય તો ભૌમિતિક આકાર કયો હોય અષ્ટફલકીય ચુંબકીય ગુણધર્મ તો જોવો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો કે આ કેટલા છે 5 1 2 3 4 ને 5 તો એનો ગુણધર્મ કયો થશે અનુચુંબકીય જોશે ચુંબકીય ચાક માત્રા તો ચુંબકીય ચાક માત્રા ગણવી પડશે હાલો ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર √n+2 n બરાબર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલા છે 5 તો મ્યુ બરાબર જવાબ તમને મળશે અહીંયા 5 મૂકશો તો 5.92 બોર મેગ્નેટોન રેડી અહીંયા 5 મૂકશો 5 + 2 એટલે 7 7 × 5 એટલે 35 નું વર્ગમૂળ 5.92 બોર મેગ્નેટોન તો ચુંબકીય ચાક માત્રા 5.92 બોર મેગ્નેટોન એક માર્ક ને એમસીક્યુ માં પૂછે કે Pf6 3 એની ચુંબકીય ચાક માત્રા કેટલી અયુગ્મિત ઇલેક્ટ્રોન ખબર હશે બાકી બધો જવાબ એમાંથી મળી જશે અને બધામાં જો એક હોય તો 1.73 બે હોય તો 2.83 એના આગળનો પોઈન્ટ 3 હોય તો 3.87 4 હોય 4.90 5 હોય 5.92 રેડી હાલો તો ચુંબકીય ચાક માત્રા મળી ગઈ કેવું થાય આંતરિક કક્ષકીય થાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ તો કે 4d નો ઉપયોગ થયો કારણ કે sp3d2 સંકીર્ણ છે પાછળ d એટલે બાહ્ય આગળ d હોય d2sp3 તો આંતરિક તો આ સંકીર્ણ કેવું થાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ અને બાહ્ય કક્ષકીય સંકીર્ણ હોય સામાન્ય કેવા હોય
ઊંચી સ્પિન સંકીર્ણ, ઊંચું ભ્રમણ, ઊંચી સ્પિન અથવા ઊંચું ભ્રમણ સંકીર્ણ. આંતરિક હોય તો એ નીચી સ્પિન સંકીર્ણ હોય. તો આ શબ્દો વાપરી શકે એમાંથી. રેડી? કે કોઈ બે ઉદાહરણ તમને આપે, સમજો બે ઉદાહરણ. એકમાં સંકરણ sp3d2 થાય છે અને એકમાં સંકરણ d2sp3 થાય છે ઉદાહરણ તરીકે. તો આવા બે તમને સંકીર્ણ આયન પૂછે, એમ કે સમજાવો કે Fe(F6) 3 એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે, બાહ્ય કક્ષકીય, અને CONH3 એ આંતરિક કક્ષકીય સંકીર્ણ છે. સમજાવો. કોને આધારિત? આ જ રચનાને આધારિત તમે સમજાવી શકો. કોઈ પણનો આકાર કે ગુણધર્મ સમજાવવો હોય તો આ જ ફોર્મેટ પ્રમાણે તમે સમજાવી શકો. રેડી? અથવા બે ઉદાહરણ આપે, એમ કે આ એક અનુચુંબકીય છે, બીજો એ પ્રતિચુંબકીય છે, સમજાવો. આ જ વસ્તુ તમારે દર્શાવવી પડશે એમાંથી, કે આ પ્રમાણે ગણતરી કરતા જાઓ. અયુગ્મિત છે જેથી આ અનુચુંબકીય છે, અયુગ્મિત ન હોય તો આ પ્રતિચુંબકીય છે એમાંથી. પણ ડાયરેક્ટ ન 4 માર્કનો પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ એનો જવાબ લખી શકો નહીં, કે આમાં અયુગ્મિત છે એટલે અનુચુંબકીય, અયુગ્મિત આમાં નથી એટલે પ્રતિચુંબકીય, એવું ન લખી શકાય ને. એને આ સમજૂતી પ્રમાણે જ તમારે સમજાવવું પડશે એમાંથી. એટલે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારિત તમને એક આયનનું પૂછે, ભૌમિતિક આકાર કે ચુંબકીય ગુણધર્મ સમજાવો, અથવા કોઈ પણ બે સરખામણી કરે કે એક અનુચુંબકીય છે બીજો પ્રતિચુંબકીય, એક બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે બીજો આંતરિક કક્ષકીય સંકીર્ણ છે, કેમ? સમજાવો. રેડી? એટલે આવા પ્રશ્નો જે પણ ટૂંકમાં સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારિત જ બધા પ્રશ્નો થશે. આ જ ફોર્મેટ પ્રમાણે, કે તમને ઓક્સિડેશન આંક, સંવર્ગાંક આવડતો હોય, ધાતુ જે હોય એની ઇલેક્ટ્રોન રચના લખો, એના આયનની લખો, પછી લિગેન્ડ પ્રબળ હોય તો યુગ્મીકરણ કરો, નિર્બળ હોય તો યુગ્મીકરણ ન થાય, અને પછી જ્યાંથી ખાલી ત્યાંથી ભરવાના. જેમાં ભરો એ સંકૃત કક્ષકો સંકરણ, એના ઉપરથી આકાર. અયુગ્મિત હોય તો અનુચુંબકીય, ન હોય તો પ્રતિચુંબકીય. એટલે આવા ઘણા બધા એમાંથી એ પ્રશ્નો થશે. આ ઉદાહરણ ખબર પડી એમાંથી? જોઈ લો. રેડી? કમ્પ્લીટ? તો બીજા બે ઉદાહરણો એમાંથી કરી નાખવાના. એક COF6 વાળું હતું ને 3- અને FeF6 3-. કુલ 4 ઉદાહરણ થયા. આ કેટલામો થયો? ચોથું. સોરી, પાંચમું થશે ને? હા. પેલું NiCN4 Cl4, ત્રીજું CONH3 6+, COF6 3-, અને આ પાંચમું ઉદાહરણ FeF6 3-. કમ્પ્લીટ? તો બે ઉદાહરણો પાછા પેલા લખી નાખવાના એમાંથી. કમ્પ્લીટ? પછી જાતે એમાંથી પેલા જોઈ અને જાતે એમાંથી એ લખજો. બધા જેટલા ઉદાહરણ એ જાતે તમે 2-3 વાર લખ નાખશો તો સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારિત કોઈ પણ MCQ હશે. કારણ કે જો થિયરી નહીં હોય તો MCQ હશે, એ ફરજિયાત એમાંથી હશે. તો એ કમ્પ્લીટ થઈ જાય એમાંથી. બરાબર? કમ્પ્લીટ એકદમ કરી નાખવાના એમાંથી. તો બીજા બે ઉદાહરણો કરી નાખજો. ઓકે.